સુરેન્દ્રનગરના થોડીધજા ડેમ પરથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। દાળ મિલ ખમીરાણાથી મૂડી રોડ જવા 5 કિલોમીટર ફરીને જવું પડે, પરંતુ લોકો સમય બચાવવા ડેમના લીલવાડા પાડા પરથી પસાર થઈ રહ્યા છે। તંત્રએ પણ ડેમ પાસે માત્ર એક બોર્ડ મૂકીને સંતોષ માન્યો। દુર્ઘટના ન બને તે માટે ડેમ પર પોલીસ બંદોબસ્ત મૂકવાની માંગ। સુરતના મોલવી મામલે તપાસમાં મોટો ઘટસ્ફોટ। મૌલવી મોહમ્મદ અલી નેપાળથી પાકિસ્તાન ડોંગરને મળવા ગયાની આશંકા। મોહમ્મદ અલીના નેપાળના બેંક એકાઉન્ટમાં હિન્દુ નેતાઓની હત્યા માટે પાકિસ્તાનથી ફંડિંગ આપ્યાની પણ શક્યતા। નેપાળના બેંક એકાઉન્ટની તપાસમાં ચોંકાવનારી વિગતો મળે તેવી શક્યતા। રાજ્યના 1100 મદ્રેસામાં સર્વે કરવા આદેશ। મદ્રેસામાં જતા બિન મુસ્લિમ બાળકોની ચકાસણી કરવા અને મેપિંગની પણ સૂચના। પ્રાથમિક શિક્ષણ વિભાગને જવાબદારી સોંપી। તમામ ડીઓને મહત્વપૂર્ણ કામગીરી અપાઈ। રાષ્ટ્રીય બાળ આયોગના હુકમ સંદર્ભે જાણકારી મંગાવાઈ। અમદાવાદ શહેર અને જિલ્લામાં 205 મદ્રેસા કાર્યરત। કુલ 11 મુદ્દાઓની તપાસ। આજે જ વિભાગમાં માહિતી આપવા સૂચના। મદ્રેસા સંચાલકનું નામ, ટ્રસ્ટ કે સંસ્થાનું નામ દર્શાવી કઈ સંસ્થાની મંજૂરી છે તે વિગત દર્શાવવા આદેશ। શિક્ષકોને કઈ રીતે પગાર ચૂકવાય છે તેની પણ તપાસ। મદ્રેસામાં અભ્યાસનો સમય સહિતની માહિતી પણ એકત્રિત કરવાની સૂચના। અમદાવાદના અલગ અલગ મદ્રેસામાં સર્વે હાથ ધરાયો। જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા નિયત ફોર્મ મુજબની વિગતો એકઠી કરાઈ। દરેક મદ્રેસામાં 2 સભ્યોની ટીમ દ્વારા નિયત ફોર્મ સાથે રાખી તમામ વિગતો એકઠી કરવામાં આવી। વડોદરામાં શહેરના 29 મદ્રેસામાં હાથ ધરવામાં આવ્યું ચેકિંગ। રાજ્ય સરકારે જિલ્લાઓના મદ્રેસાની યાદી મોકલાવી। મદ્રેસામાં ભણતા બાળકો ફરજિયાત શાળાકીય અભ્યાસ કરે છે કે નહીં તે અંગે ચકાસણી। 15 ટીમ બનાવી વડોદરામાં તપાસનું આયોજન। સુરતના નાના વરાછામાં શાતીર મહિલા કાપડ ચોરનો આતંક। મહિલા ચોરે આંખના પલકારામાં કાપડ ચોરીને અંજામ આપ્યો। 3 મહિલા ચોર સીસીટીવીમાં કેદ। સમગ્ર મામલે સરથાણા પોલીસમાં ફરિયાદ। માવઠા બાદ આકરી ગરમીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ। રાજ્યના 8 શહેરોમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ। પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં 2 દિવસ હીટવેવનું અનુમાન। શુક્રવારે અમદાવાદ સહિત 4 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર। આગામી 6 દિવસમાં અમદાવાદમાં ગરમીથી રાહત નહીં મળવાના સંકેત। અમદાવાદમાં 6 દિવસ સુધી ગરમીનો પારો 43 થી 44 ડિગ્રી રહેવાની આગાહી। જોકે ખાનગી હવામાન એજન્સીનું અમદાવાદમાં ગરમી 45 ડિગ્રી વટાવે તેવું અનુમાન। વડોદરામાં કાળઝાળ ગરમીએ વર્તાવ્યો કહેર। 42 ડિગ્રી ગરમીના કારણે પ્રૌઢનું મોત નીપજ્યું। અન્ય 2 લોકોને ગભરામણની તકલીફ થતા હોસ્પિટલ ખસેડાયા। અલકાપુરી ગરનાળા પોલિટેકનિક પાસેથી પસાર થતા પડી ગયા હતા। આગામી 4 દિવસ હીટવેવની આગાહીને લઈ વૃદ્ધો અને બાળકોને સાચવવા તંત્રની સૂચના। રાજકોટના ધોરાજી પંથકમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો। તલ, બાજરી, જુવાર અને મકાઈ જેવા ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન। તલના પાથરા પર વરસાદ પડતા ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું। તલના પાકમાં નુકસાનથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો। બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી। સર્વે હાથ ધરી 70 થી વધુ ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપ્યા। સુઈગામ, બેણપ, બરડવા, કાણોઠી, પાડર સહિતના ગામોમાં કાર્યવાહી। પીવાના પાણીની અછત દૂર કરવા પાણી પુરવઠા વિભાગ એક્શનમાં। કેરળમાં ચોમાસું 3 થી 4 દિવસ વહેલું પહોંચશે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી। 26 થી 27મી ચોમાસું કેરળ પહોંચે તેવું અનુમાન। કેરળ પહોંચ્યા બાદ ચોમાસું મુંબઈ સુધી ઝડપથી આગળ વધશે। ગુજરાતમાં ચોમાસું 14 થી 15 જૂન આસપાસ દસ્તક આપી શકે। 26 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને ચોમાસું આવરી લેશે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી। 2024નું ચોમાસું સારા મિજાજ સાથે આગળ વધી રહ્યું હોવાનું પણ જણાવ્યું। ભાવનગરમાં સોસિયાની કેસર કેરીની માવઠાની અસર થતા આ વર્ષે ઓછું ઉત્પાદન થવાની શક્યતા। ભારે પવન અને માવઠાના કારણે આંબાના ઝાડ પરથી કેરી ખરી પડી। બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદથી તારાજી। ભારે પવનના કારણે બાગાયતી પાકનો સોંગ નીકળી ગયો। ધાણધાર પંથકમાં પપૈયાના ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો। ખેતરમાં રહેલા પપૈયાના વૃક્ષો જમીનદોસ્ત થયા। વંટોળ સાથે વરસાદ પડતા પપૈયાનો પાક આડો પડ્યો।
સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાને પગલે થયેલા નુકસાનનો સર્વે કરવા ખેડૂતોની માંગ. બાગાયતી પાકોના ઝાડ પડી ગયા હોવાની અને ફળ ખરી પડ્યા હોવાની ખેડૂતોની ફરિયાદ. સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ. વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવા પર એમજીવીસીએલે બ્રેક લગાવી. સ્માર્ટ મીટરના વધતા વિરોધ લઈ એમજીવીસીએલે મોટો નિર્ણય લીધો. સામેથી અરજી કરનાર સોસાયટી અને કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવાશે. આડેધડ નાણાં કપાતા હોવાના આક્ષેપ બાદ હંગામી નિર્ણય લેવાયો. ફરિયાદ કરનારને ત્યાં ચેક મીટર તપાસ પણ કરાશે. સુરતમાં ડીજીવીસીએલનો વિરોધ. રાંદેર ખાતે સ્માર્ટ મીટર અંગે લોકોનો વિરોધ. ડીજીવીસીએલમાં લોકોનો હોબાળો. ઉનાળામાં લાઇટો ચાલી જતી હોવાથી લોકોમાં રોષ. સુરતમાં આવક અને જાતિના દાખલા કઢાવવાનો મામલો. સુરત શહેરના સેન્ટરોની સ્થિતિમાં કોઈ સુધારો નહીં. અન્ય શહેરોમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યા, પરંતુ સુરતમાં લોકો હજી પણ અટવાયા. વડોદરા મહાનગરપાલિકા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા. ઇલેક્શન વોર્ડ નંબર 4માં 500 મીટરના વિસ્તારમાં 10થી વધુ ખાડા ખોદવામાં આવ્યા, છતાં પાણીની લાઇનનો ફોલ્ટ ન મળ્યો, જેના કારણે લોકોને 15 દિવસથી પીવાના પાણીની તકલીફ. કેદારનાથની યાત્રા દરમિયાન સુરતના શ્રદ્ધાળુઓને ભારે હાલાકી. અવ્યવસ્થાના કારણે લોકો ભીડ અને ધક્કામુક્કીનો સામનો કરી રહ્યા છે. સોનપ્રયાગમાં લોકો ભીડના કારણે કલાકો લાઇનમાં ફસાયા. સ્થાનિક પોલીસ પર દુર્વ્યવહારનો આરોપ. ભાવનગરના ગારિયાધાર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડનો સીએમને પત્ર. ગારિયાધારના મામલતદાર અને ચીફ ઓફિસરની બદલી કરવા રજૂઆત. બંને અધિકારી આપ એમએલએ સુધીર વાઘાણીની ખુશામત કરતા હોવાનો ગંભીર આક્ષેપ. સ્થાનિકોના કામ પ્રત્યે પણ બેદરકારી ભર્યા વલણનો આક્ષેપ. નિલેશ રાઠોડના પત્રથી તાલુકાના રાજકારણમાં ગરમાવો. વડોદરાના માધવ ગ્રુપ ઓફ કંપનીઝ પર આઈટીના દરોડા. આઈટીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા. કન્સ્ટ્રક્શન અને સોલાર સિસ્ટમ સાથે સંકળાયેલું છે માધવ ગ્રુપ. દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિત ચીજવસ્તુઓ કબજે લેવાઈ. છોટાઉદેપુરના બોડેલીના જોજવામાં ઝડપાયું ભેળસેળયુક્ત મરચું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મરચાની ફેક્ટરીમાં દરોડા પાડ્યા. 25 કિલો કલર અને 1077 કિલો મરચાનો જથ્થો જપ્ત કરાયો. મરચાને લાલ ચટક બનાવવા કેમિકલ કલરની ભેળસેળ કરાતી. ભારતના પેકિંગ મસાલાઓએ પોતાની વિશ્વસનીયતા ગુમાવી હોવાના અહેવાલ. સિંગાપુર, હોંગકોંગ બાદ નેપાળે પણ એમડીએચ અને એવરેસ્ટના મસાલા પર પ્રતિબંધ મૂક્યો. બંને મસાલામાં હાનિકારક ઇથિલિન ઓક્સાઇડ કેમિકલનું પ્રમાણ વધુ હોવાનો દાવો. ન્યૂઝીલેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ એમડીએચ અને એવરેસ્ટના મસાલાની તપાસ શરૂ. એમડીએચ અને એવરેસ્ટ મસાલા પર વિદેશમાં પ્રતિબંધનો મામલો. સમગ્ર મામલે એફઆઈએસએસના ચેરમેન અશ્વિન નાયકે નિવેદન આપ્યું અને કહ્યું કે દરેક દેશે પોતાના સ્ટાન્ડર્ડ બદલ્યા છે. સ્ટાન્ડર્ડના આધારે ગુણવત્તા નક્કી થતી હોવાનું પણ જણાવ્યું. સાથે આજ સુધી એક પણ વાર સવાલ ન ઉઠ્યાનું કહ્યું. પાલનપુરના કાણોદરમાં મહેસાણાના સ્ક્રેપ વેપારી અને તેના મિત્રનું અપહરણની ઘટનાથી ચકચાર. સુલેમાની પથ્થરનો સોદો કરવા આવતા અપહરણ કરાયું હતું. અપહરણકર્તાઓએ 5 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ કરી હતી. પોલીસે લોકેશનના આધારે સતલાણસા પાસેના ખેતરમાંથી વેપારીને છોડાવી 3 અપહરણકર્તાઓને ઝડપ્યા.